ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, શાળા કે તંત્ર લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પિત્તજ પ્રતિશ્યાય. તો પિત્તજ પ્રતિશ્યાયની અંદર શું કીધું છે? તો એની ડેફિનેશન છે કે ઉષ્ણ શપિત્તક સ્ત્રાવ. કયા પ્રકારનો સ્ત્રાવ થાય છે? ઉષ્ણ સ્ત્રાવ થાય છે. પિત્તક એટલે કે પીળા રંગનો સ્ત્રાવ થાય છે. ગ્રાણહત સ્રવતી પિત્તિક એટલે કે પિત્તજ પ્રતિશ્યાયની અંદર ગરમ એટલે કે ઉષ્ણ અને સપિત્તક એટલે કે પીળા રંગનો જે છે નાકમાંથી સ્ત્રાવ થાય છે. કૃશોતિ પાંડુ સંતપ્તો ભવેત તૃષ્ણાની પીડિતમ એટલે કે એ વ્યક્તિ જે છે એને પ્રતિશ્યાય જે થઈ છે પિત્તજ પ્રતિશ્યાય, તો એ કૃશ બનશે, એ પતલો બનશે. પ્લસ એની અંદર પાંડુતા પેલનેસ જે છે વધે છે. સંતપ્ત એટલે કે એને તાવ પણ આવે છે. અને તૃષ્ણાની પીડિતમ એટલે કે એને તરસ પણ લાગે છે. આપણે જે જોઈ હતી વાત જ પ્રતિશ્યાય, એની અંદર તરસ લાગતી નહોતી. એના કારણે શું બનતું હતું? ડ્રાય જે છે વોકલ કોર્ડ બનતી હતી. પરંતુ આની અંદર તરસ લાગે છે કારણ કે શરીરની અંદર પિત્ત વધ્યો છે. પિત્ત વધ્યો છે એટલે કે ગરમી વધી છે. ગરમીને ઠંડી કરવા માટે શેની જરૂર પડે છે? જલ મહાભૂતની જરૂર પડે છે. શીતલની વસ્તુઓની જરૂર પડે છે. એટલે તૃષ્ણા આની અંદર લાગે છે. સધૂમમ સહસા વહની એટલે કે ધુમાડો જે છે અચાનક આગ લાગી હોય ને જે ધુમાડો જે છે અચાનક નીકળે છે, એ પ્રકારનો ધુમાડો જો નાકમાંથી જે બહાર આવતો હોય એવું માણસને ફીલ થાય છે. એવું જે છે ફીલ લાગે છે. ઓકે, તો એ પ્રકારનું જે છે એમને લાગે છે કે ધુમાડો જે છે નાકમાંથી બહાર આવતો એ પ્રમાણે લાગે છે. અને ચિકિત્સા જોઈએ તો પિત્ત રક્તોત્થયો પેય સર્પી મધુરકે શ્રુતમ એટલે કે પિત્તની અંદર અને રક્તની અંદર પિત્તજ અને રક્તજ પ્રતિશ્યાય જે છે, પિત્ત અને રક્તના કારણે ઉત્થયો એટલે કે ઉત્પન્ન થઈ છે જે પ્રતિશ્યાય, એની અંદર શું પીવું જોઈએ? તો કે ઘી કોનાદી યુક્ત? તો કે મધુરકે યુક્ત એટલે કે મધુરાદી ગ્રહણના કાત સાથે જે છે સિદ્ધ કરેલું ઘી જે છે પીવું જોઈએ. એમાં મધુરાદી ગણ જે છે એમાં મધુર રસના કારણે, તિક્ત રસના અને કષાય રસના કારણે પિત્તનું શમન થાય છે. અને ઘી જે છે એ તો કીધું છે કે ઘૃતમ પિત્ત અનિલહર, ઘી જે છે પિત્તનું હરણ કરે છે. પરિશેકાન પ્રદેશશ્ચ કુર્યાદપી ચ શીતલાન એટલે કે શીતલ વસ્તુઓનો પરિશેક અને પ્રદેશ એટલે લેપ જે છે કરવો જોઈએ. ક્યાં આગળ? તો કે હેડમાં જે છે લેપ કરવો જોઈએ. એટલે કે ઘીનો ઉપયોગ કીધો, પરિશેક કીધો, પરિલેપન પ્રદેશ કીધો, એ બધા શીતલ વસ્તુઓનો લેપ કરવાનો કીધો છે. નશ્ય પણ કહી શકાય. ધવાદી તેલનું નશ્ય જે છે મોસ્ટ ટાઈમથી ધવાદી તેલનું નશ્ય શેમાં વપરાય? તો કે પિત્તજ પ્રતિશ્યાયની અંદર વપરાય છે. અને વિરેચનમાં યષ્ટિ મધુનો ઉપયોગ કરવાનો કીધો છે. પચ્યમાં ઘી છે, દૂધ છે, આ બધું જે પિત્તનું શમન કરે. યવ સાલી ગોધુમ તો ત્રિદોષ સામક છે. જાંગલ માંસરસ છે, મુદગયુસ છે, શીત અમ્લ તિક્ત મધુર કષાય કે જે પિત્તનું શું કરે છે? શમન કરે છે. એવા આહાર દ્રવ્ય જે છે બહુ જ ઉપયોગી છે. જ્યારે અપથ્યની અંદર ઉષ્ણ તીક્ષ્ણ છે, કટુ આહાર છે, તીખું તળેલું ખોરાક ખાવાતો નથી. એનાથી શું થાય? પિત્તનું શું થાય? વર્ધન થાય. અને પિત્તનું વર્ધન થાય, પિત્તની વૃદ્ધિ થાય, તો એ પિત્તજ પ્રતિશ્યાયને વધારે પ્રોવોકેટિવ બનાવશે. તો પિત્તનું શમન થાય એવો આહાર લેવો જોઈએ. તો પિત્તજ પ્રતિશ્યાય ઉષ્ણ જે છે સ્ત્રાવ થાય, પિત્તનો પીળા રંગનો સ્ત્રાવ થાય, માણસ કેવો બને? પતલો બને છે, પાંડુજતા એની અંદર વધી જાય છે, એને તરસ લાગે છે અને માણસના નાકમાંથી ધુમાડો નીકળતો હોય એવું જે છે એને ફીલ થાય છે. એની અંદર જે છે મધુરાદી ગણના સ્ક્વાથયુક્ત જે છે ઘી, પરિશેક પ્રદેશ એટલે કે લેપ જે છે કરવો જોઈએ. શીતલ નશ્ય આપવું જોઈએ. વિરેચન યષ્ટિ મધુથી કરાવવું જોઈએ. પથ્યનું પાલન કરીએ તો પિત્તજ પ્રતિશ્યાય સામે આપણે લડી શકીએ છીએ. જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.